અર્થતંત્રને ગતિશીલ રાખવા માટે માર્કેટિંગ યાર્ડ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે ખેડૂતોના ખેતરના ખૂણે ખૂણેથી પરસેવો યાર્ડના પ્લેટફોર્મ પર જરાજીના રૂપમાં રૂપાંતરિત થાય છે. ત્યારે જગતના તાતને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે, ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. વહેલી સવારથી જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓ તેમજ શાકભાજીની આવક જોવા મળી હતી અને આ સાથે જ યાર્ડમાં આજે વાત કરવામાં આવે તો કપાસની 1400 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસનો મણદીઠ ભાવ 1360 થી લઈને 1620 બોલાયો હતો. તો આ સાથે જ બાજરીની 14 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને બાજરીનો મણદીઠ ભાવ 225 થી લઈને 325 રૂપિયા સુધી બોલાયો હતો. વાત કરીએ વટાણાની આવકની અને વટાણાના ભાવની તો વટાણાની 2300 ક્વિન્ટલ આવક સાથે વટાણાનો મણદીઠ ભાવ 820 રૂપિયાથી લઈને 1200 રૂપિયા બોલાયો હતો. તો આ સાથે જ જાડી અને ઝીણી બંને મગફળીની 600 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને સાથે જ જાડી મગફળીનો ભાવ 1053 થી લઈને 1584 રહ્યો હતો. તો આ સાથે જ ઝીણી મગફળીનો ભાવ 1070 થી લઈને 1530 બોલાયો હતો. આ સાથે જ વાત કરીએ મરી મસાલા સાથે લસણની આવકની તો લસણની 700 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને લસણનો મણદીઠ ભાવ 950 થી લઈને 1600 રહ્યો હતો અને આ સાથે જ મેથીની 2400 ક્વિન્ટલ આવક સાથે મેથીનો મણદીઠ ભાવ 810 થી લઈને 1465 બોલાયો હતો. તો યાર્ડમાં જીરુની ધોમધકતી આવક જોવા મળી હતી, એટલે કે જીરુની 4600 ક્વિન્ટલ આવક સાથે જીરુનો મણદીઠ ભાવ 3505 રૂપિયાથી લઈને 4111 રૂપિયા બોલાયો હતો. હવે વાત કરીએ શાકભાજીની આવકની તો શાકભાજીની આવકમાં ટીંડોળા, સકરિયા, ગાજર, કોબીજ, રીંગણ, મરચા, મૂળા સહિતના કંદમૂળ વેલા પર થતા શાકભાજી અને પાંદડાવાળા શાકભાજીની આવક જોવા મળી હતી અને યાર્ડમાં રીંગણની આવક સાથે રીંગણનો ભાવ 249 થી લઈને 512 બોલાયો હતો. તો બટાકાની આવક સાથે બટાકાનો ભાવ 62 થી લઈને 246 રૂપિયા બોલાયો હતો અને શકરિયાની આવક સાથે શકરિયાનો ભાવ 485 થી લઈને 711 રહ્યો હતો. તો ટામેટાની આવક સાથે ટામેટાનો ભાવ 182 થી લઈને 314 રૂપિયા બોલાયો હતો. તો ગાજરની પણ આવક જોવા મળી હતી અને ગાજરનો ભાવ 191 થી લઈને 314 રૂપિયા બોલાયો હતો. આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સંતોષકારક ભાવ મળતા હોવાથી ખેડૂતો તેલીબિયા, શાકભાજી સહિતના પોતાના જણસો લઈને પહોંચ્યા હતા. આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1360 થી લઈને 1620 રહ્યો હતો. તો બાજીનો ભાવ 225 થી લઈને 325 બોલાયો હતો. આ સાથે જ અડદનો ભાવ 920 થી લઈને 1690 રહ્યો હતો. તો દેશી વાલનો ભાવ 600 થી લઈને 1112 બોલાયો હતો અને તલીનો ભાવ 1520 થી લઈને 2118 રહ્યો હતો. તો કાળા તલનો ભાવ 3024 થી લઈને 4174 બોલાયો હતો અને આ સાથે જ રાઈનો ભાવ 1000 થી લઈને 1310 બોલાયો હતો. આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો કાચી કેરીનો ભાવ 913 થી લઈને 1428 રહ્યો હતો. લીંબુનો ભાવ 1508 થી લઈને 3009 બોલાયો હતો. તો બટાકાનો ભાવ 62 થી લઈને 246 બોલાયો હતો અને ફ્લાવરનો ભાવ 201 થી લઈને 352 બોલાયો હતો. તો દૂધીનો ભાવ 83 થી લઈને 129 બોલાયો હતો. આ સાથે જ પરવળનો ભાવ 1205 થી લઈને 1611 રહ્યો હતો અને વટાણાનો ભાવ 335 થી લઈને 540 બોલાયો હતો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.